ગોંડલથી ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવકનો મૃતદેહ મળ્યો છે। રાજકોટ અમદાવાદ હાઈવે પરથી મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં હાલ યુવાનનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે। મૃતક યુવાન ગોંડલનો જ હોવાની ઓળખ થયા બાદ હવે તેનું ફોરેન્સિક પીએમ કરાશે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ થયા બાદ યુવાનનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવશે। 4 માર્ચે હિટ એન્ડ રનમાં યુવકનું મૃત્યુ થયાનું કુવાડવા પોલીસ મથકમાં નોંધણી થઈ છે। રાજકુમાર ઘરેથી ભેદી રીતે ગુમ થયો હોવાની પિતાએ પોલીસમાં અરજી આપી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે બાઇક ઊભું રાખતા પિતા પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો। પોલીસે ગુમ યુવકની ફરિયાદ લેવામાં પણ ગલ્લાતલા કર્યા હતા। રાજકુમાર જાટ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હતો। પોલીસ પાસે પિતા દીકરાને શોધી લાવવા માટે કરતા રહ્યા અને હવે યુવકનો મૃતદેહ મળ્યો છે। પોલીસે માનસિક અસ્થિર ગણાવીને મામલાને દબાવવાનો પ્રયાસનો આક્ષેપ પણ કર્યો છે।